તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા નવા વ્લોગમાં। તો આજે છે 14 તારીખ અને શુક્રવાર, અને રનિંગ કરીને આવી ગયો છું, ફ્રેશ થઈ ગયો છું। માતાજીને અગરબત્તી પહેલાં કરી નાખીએ, પછી બધું આગળનું કામ કરીએ। તો કરી નાખીએ પહેલાં અગરબત્તી। તો આપણે અગરબત્તી કરી નાખી છે માતાજીની। આ આપણું ગામ છે બગુડા, બીજા માતાજી છે, એક બાજુ હનુમાનજી મહારાજ છે, બધું વૈષ્ણવદેવી માતા છે, મોરપી છે, ભારત માતા છે, આ સાઈડ સરસ્વતી માતા છે, અને અહીંયા મિત્રો આપણે ઇંગ્લિશમાં થોડુંક હોમવર્ક છે એ પહેલાં કરી નાખીએ, પછી 9:30 ક્લાસમાં જવાનું છે, 10:30 ક્લાસ ચાલુ થશે। તો પહેલાં આપણે હોમવર્ક છે એ પતાવીએ, એટલે વાક્યો બનાવી નાખ્યા છે, થોડાક બાકી છે પહેલાં બનાવી નાખું, પછી બસ થોડુંક બીજું વાંચી લઉં 9:30 સુધી, હજી 7:30 થયા છે। તો પછી આપણે ક્લાસમાં જઈએ। હોમવર્ક આપણે પતાવ્યું છે, અને આપનું રાષ્ટ્રીય આંદોલનોથી આપણે ચાલુ કરવાનું છે। તો એક મિત્રની કોમેન્ટ હતી કે તમે આ લખો છો તો કેવી રીતે લખો છો અને રિવિઝન કેવી રીતે કરો છો। તો મને જે ઇમ્પોર્ટન્ટ લાગતું જાય એ હું લખતો જાઉં છું, કેમ કે પછી રિવિઝન કરવામાં આસાન રહે। એટલે પછી હું આમાં જ રિવિઝન કરું, અને આમાં નીચે લીટી કરતો જાઉં રિવિઝન કરતી વખતે, અને પછી આમાંય તે અમુક એવું લાગે ત્યાં લીટી કરતો જાઉં છું, તો રિવિઝન કરવામાં આસાન રહે। કેમ કે રિવિઝન જ મહત્ત્વનું છે, ગમે એટલું વસાઈ જાય એ કામનું નથી, રિવિઝન કરવું બહુ મહત્ત્વનું છે, એટલે ડેઈલી રિવિઝન કરતો જાઉં છું। તો મિત્રો આપણે સાયકલ લઈને ક્લાસમાં નીકળી ગયા છીએ। તો ફોન મૂકદો, રોડ આવ્યો એક હાથે નહીં હાલે। તો મિત્રો અડધે પૂગી ગયો છું, તો ઘડીક બેઠા, થોડીક વાર છે ક્લાસમાં, તો આપણે થોડી વાર અહીંયા બેસીએ, પછી જઈએ। થોડુંક વહેલા નીકળી ગયો, આ ભૂલ પડી ગઈ છે, વહેલા આવી ગયું। તો મિત્રો આપણે આપણા ક્લાસ છે પૂગી ગયા છીએ, લીમડા હેઠે બેસીએ ઘડીક, વાર છે થોડીક 15 મિનિટની। તો જય માતાજી મિત્રો, ક્લાસ આપણા પૂરા થઈ ગયા છે, અને આપણે ભાગ્યા છીએ હોસ્ટેલ બાજુ। તો આજે હેવ હેડથી વાક્ય બનાવતા શીખવાડ્યા, ધીસ ધેટ એ બધું પૂરું થઈ ગયું, વોઝ વેર પૂરું થઈ ગયું, અને આજે હેવ હેડથી વાક્ય બનતા શીખ્યા। તો આપણે સાયકલ લઈને જઈએ છીએ હોસ્ટેલે। તો પહેલાં હોસ્ટેલે પૂગી જાય, કેમ કે ભૂખ લાગી છે, તો હાલો હોસ્ટેલે પૂગી જાય પહેલાં। મિત્રો હોસ્ટેલ આવીને નાહી લીધો છું, હવે હું ભાગ્યો છું જમવા। આવ્યા છે દાદા, એક્ઝામ દેવા ગયા હતા, એની એક્ઝામ હતી દાદા, ઓય એની એક્ઝામ હતી જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની એક્ઝામ હતી આવવાની। મિત્રો આજે છે જમવાનું છે સેવ ટમેટા ચણા ને કેમ શરમાઈ ગયો, 15 રોટલીના ગ્રાહક છે, ગરમા ગરમ જોવે પછી એને। તો મિત્રો વાગી ગયા છે 3, અને આપણે ચાલુ કર્યું છે મેથ્સ। તો પહેલાં લેક્ચર પતાવીએ, અને પછી હિસ્ટ્રીમાં થોડુંક વાંચવાનું છે એ વાંચશું, પહેલાં 1-2 લેક્ચર પતાવી દઈએ। તો મિત્રો 2 લેક્ચર પૂરા, હવે તે ભાગ 3 એટલે ત્રીજો લેક્ચર ચાલુ કર્યો છે। તો ચાલો ત્રીજો લેક્ચર કરી લઉં। મિત્રો આપણે અહીંયા આપણું આજનું બધું કાર્ય પૂરું કર્યું છે, લેક્ચર પણ જોવાઈ ગયો છે, 3 લેક્ચર જોયા છે, 3 કલાક, 1 કલાકના લેક્ચર હતા, 3 લેક્ચર જોયા। તો હાલો હવે નાહી લઈએ ને અગરબત્તી કરી નાખીએ। તો મિત્રો આપણે અગરબત્તી માતાજીને થઈ ગઈ છે, અને હવે પૂજા કરી નાખીએ। તો હાલો થોડીક પૂજા કરીને પછી જમવા જઈએ। તો આજે દાલ બાટી છે, લાવો લાવો મારા ગરમ ગરમ, આપણે ચોડી નાખીએ। તો મિત્રો જમીન આવી ગયા છીએ, અને અત્યારે આપણે કરવાનું છે ઇંગ્લિશનું હોમવર્ક। તો પહેલાં આપણે આપણું હોમવર્ક પતાવીએ। તો આ યમીદાર હેવેદવાળા વાક્યો છે તો એટલા છે, આ બધા બનાવવાના છે, ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવાના છે। તો આપણે પહેલાં એ પૂરા કરીએ,
આજે ક્લાસમાં આજ કરાવ્યું છે, તો આપણે એટલા વાક્ય બનાવવાનું છે એ પૂરા કરી દઈએ પહેલાં. તો મિત્રો આપણું હોમવર્ક પતી ગયું છે. આપણે એટલા વાક્ય બનાવ્યા છે. આવડા આખું અને તો એટલા વાક્યો બનાવ્યા છે. અને હવે આ બધું રિવિઝન કરી નાખો એકવાર, પછી આપણું કામ પૂરું કરી નાખીએ. તો મિત્રો આજનું કામ અહીંયા પૂરું. તો આજે આપણે કર્યા છે ચોપડા પેક. તો મિત્રો આજનું આપણે કામ અહીંયા પૂરું કર્યું છે અને વાગી ગયા છે 10:30 ઉપર થઈ ગઈ છે. 10:38 થઈ ગઈ છે. તો બસ આજે જોવાની તૈયારી કરીશું. આપણે વાંચવાનું બધું પૂરું થઈ ગયું છે અને સવારે પછી રનિંગ કરવા જવાનું છે. અત્યારે થોડો વરસાદી માહોલ થતો હતો, ત્યાં ધીમે ધીમે ચાટા આવે છે. જોઈએ સવારે વરસાદ નહીં આવે તો રનિંગ કરવા વહેલા જવું પડશે અને પછી ક્લાસીસમાં જવાનું છે, વહેલા જાગવું પડશે. તો સૂઈ જઈએ આપણે વહેલા. તો બધા મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ. અને મારો બ્લોગ જોવા માટે બધા મિત્રોને થેન્ક યુ, આભાર.